સમી તાલુકાના ગોધાણા ગામમાં રક્ષાબંધન દિવસે નથી ઉજવાતો। ગુજરાતનું એક એવું ગામ જ્યાં ગામમાં એક પણ બહેન રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને રાખડી બાંધતી નથી। પાટણ જિલ્લાના સમી તાલુકાનું ગોધાણા ગામ જ્યાં આજે રક્ષાબંધનનો તહેવાર નથી ઉજવાતો, કારણ અહીં 800 વર્ષથી ચાલી આવી છે એક અનોખી પરંપરા। શ્રાવણ સુદ પૂનમના બદલે ગોધાણા ગામમાં ભાદરવા સુદ તેરસના દિવસે બહેનો ભાઈના હાથે રાખડી બાંધે છે। કથા અનુસાર આજથી 800 વર્ષ પૂર્વે રક્ષાબંધન પૂર્વે 4 યુવાનો ગામના તળાવમાં પાણી લેવા જઈ ડૂબી ગયા હતા। 28 દિવસ પછી ભાદરવા સુદ તેરસે ગોધણશા પીર દાદાના આશીર્વાદથી તેઓ જીવિત પરત આવ્યા હતા। ત્યારથી ગામમાં આ જ દિવસે રક્ષાબંધન ઉજવવાની પરંપરા શરૂ થઈ હતી। આ દિવસે ગામ લોકો ગોધણશા પીર દાદાના મંદિરે સુખડી અને શ્રીફળનો ભોગ ચઢાવે છે। ગામની દીકરીઓ જ નહીં પણ અહીં પરણીને આવેલી વહુઓ પણ પોતાના ભાઈને રાખડી બાંધી પરંપરા નિભાવે છે। ગોધાણા ગામની આ અનોખી પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા અને ઉત્સાહથી જીવંત છે। હું महंत श्री कनु भारती सोम भारती गोस्वामी नकलंग धाम गोधाणा अमारे अँ बड़े 1 महीना बाद उजवाय है। एનું કારણ કે એ ચાર ભાઈઓ છે એ શ્રાવણ સુદ પૂનમના એ હરીફાઈમાં નાળિયેર લેવા ગયેલા, પણ એ મહિના પછી બહાર આવ્યા અને એમને એવું કીધું કે ભાઈ ત્યાં આગળ તો જગ્યા છે ને બાપુએ અમને રાખેલા છે, એટલે એ ઐતિહાસિક માન્યતા અનુસાર અમારી જે રક્ષાબંધન છે એ ભાદરવા સુદ તેરસની ઉજવાય છે। વર્ષોથી ઉજવાય છે અને વર્ષોથી આ પરંપરા જળવાઈને આવેલી છે। આમે અમારું ગામ ઐતિહાસિક છે, કારણ કે ગમે તે ગામમાં 1 જીવત સમાધિ હોય, કદાચ 2 હોય, અમારે ત્યાં 8 જીવત સમાધિ છે અને બહુ મોટો અખાડો છે, જેને અમે ભારતી આશ્રમ મઠ તરીકે સ્વીકારીએ છીએ। ભારતી મઠ જૂનો અને ભારતી મઠ નવો, આવી રીતે એક ઐતિહાસિક અમારે ત્યાં ઘણા મંદિરો પણ છે, અન્નક્ષેત્રો ચાલે છે, દશામાનો મેળો ભરાય છે, આવી વિવિધ પ્રવૃત્તિઓ ગામમાં ધાર્મિક ચાલે છે। એટલે મોટું પાંજરાપોળ બી છે, જ્યાં આગળ હજારો 1500 ગાયોની સેવા થાય છે, 1500 વીઘા જમીન છે, એટલે બહુ સરસ પ્રવૃત્તિઓ ચાલી રહી છે। ધાર્મિક ધર્મ રક્ષતી ધર્મો। મારું નામ હેતલબેન દેવાભાઈ જાદવ છે। અમારું સમી તાલુકાનું ગોધાણા ગામ છે। અમારે ત્યાં પૂનમની રક્ષાબંધન ઉજવાતી, શ્રાવણ સુદ પૂનમની રક્ષાબંધન ઉજવાતી નથી, ભાદરવા સુદ તેરસની રક્ષાબંધન ઉજવાય છે। કારણ કે અમારે આ કોઈ કારણસર 4 બળેવિયા જે હતા તે તળાવમાં ગયેલા હતા, તે ભાદરવા સુદ તેરસના બહાર નીકળ્યા હતા, એટલે અમારી બહેનો પણ તે દિવસે જ રાખડી બાંધવા આવે છે અને અમે અમારા ભાઈઓને તે દિવસે જ રાખડી બાંધવા જઈએ છીએ। મારું નામ જાદવ રિંકલબેન ડાયાભાઈ છે। હું સમી તાલુકાના ગોધાણા ગામની રહેવાસી છું। સમગ્ર ભારત દેશમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે, પરંતુ અમારું ગામ એવું છે જ્યાં ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે। એના પાછળનું કારણ એ છે કે તે દિવસે એક સ્પર્ધા રાખવામાં આવતી હતી અને એ સ્પર્ધામાં 4 બળેવિયા જે તળાવમાં જતા હતા અને શ્રીફળની સ્પર્ધામાં તે શ્રીફળ લેવા જતા હતા, અને ત્યારે તે 28 દિવસે બહાર નીકળ્યા હોવાથી અને તે દિવસે ભાદરવા સુદ તેરસ હતી, તો ત્યારથી અમે ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવીએ છીએ અને બધી બહેનો અમારા ભાઈઓને ભાદરવા સુદ તેરસના દિવસે રાખડી બાંધીએ છીએ અને ભાદરવા સુદ તેરસના દિવસે ભવ્ય લોકમેળાનું આયોજન થાય છે। મારું નામ જાદવ ઋષિ પ્રવીણભાઈ છે અને હું તમને એક એવા ઇતિહાસ વિશે જણાવવા જઈ રહી છું જે ક્યારે તમે સાંભળ્યો પણ નહીં અને તમારા માન્યમાં પણ નહીં આવે। એ ઇતિહાસ એવો છે કે સામાન્ય રીતે ભાઈ બહેનનો પવિત્ર મનાતો તહેવાર એવો રક્ષાબંધન, જેને આપણે ભાદરવા શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવીએ છીએ, પરંતુ અમારું ગુજરાત રાજ્યનું પાટણ જિલ્લાનું એકમાત્ર ગોધાણા ગામ એવું છે કે જ્યાં રક્ષાબંધનને ભાદરવા સુદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે। તેના પાછળનો પણ એક પ્રાચીન ઇતિહાસ છે જે હું તમને જણાવવા માંગુ છું કે અમારા ગામમાં તે સમયે સ્પર્ધા રખાતી હતી કે રક્ષાબંધનના તહેવાર પર તળાવમાં 5 બળેવિયાને ઉતારવામાં આવતા હતા અને તે શ્રીફળ લઈને પાછા પણ આવતા હતા। આવી એક સ્પર્ધા હતી। દર વર્ષની જેમ તે વર્ષ પણ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણસર એવું બન્યું કે તે 5 બળેવિયા તળાવમાં ગયા તો ખરા, પરંતુ પાછા ન આવ્યા હતા। આ દ્રશ્ય જોઈ અને બધા ગામવાળાને આશ્ચર્ય થયું કે શા માટે આવું બન્યું, અને પછી તે સમયના જે સરપંચ હતા તેમના સપનામાં ગોધણશા દાદા કરીને જે અમારે અહીંયા સ્થાપના થયેલી છે ભગવાનની, તે સમયે તેમના સપનામાં આવીને તેમને કહ્યું હતું કે મારે અહીંયા સ્થાપિત થવું છે, તમે મારા મંદિરની ધૂમધામથી સ્થાપના કરો અને ભાદરવા સુદ તેરસના દિવસે તમે ઢોલ ને બધું ગામના ને બધાને લઈને જજો અને તમારા જે 5 બળેવિયા તળાવમાં ડૂબી ગયા છે તે જીવિત પાછા નીકળશે। તો બધાને આશ્ચર્ય થયું કે આવું તે વળી બનતું હશે, પરંતુ બધા ગયા પણ હતા તે દિવસ અને
આશ્ચર્ય મને પણ થાય છે કે તે દિવસ 5 બળેવિયા જીવતા નીકળ્યા પણ હતા. ત્યારથી આ ઇતિહાસના કારણે જ અમારા ગામમાં ભાદરવા સુદ 13ના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે અને અમારા ગામથી 1 કિલોમીટર દૂર ગોધણસર દાદાના મંદિરની સ્થાપના થયેલી છે. ત્યાં ભવ્ય મેળાનું આયોજન પણ હોય છે અને જમણવાર પણ હોય છે. તે દિવસ અમે અમારા ગામની બધી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે આવે છે. અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ.